ओम शांति। परम वंदनीय दीदी તેમજ આદરણીય માનનીય સાહેબશ્રી તેમજ યોગ લેવા માટે પધારેલા વહાલા ભાઈઓ અને બહેનો તેમજ મારો સમગ્ર પરિવાર, આપણા છેલ્લા 6 દિવસથી અહીંયા આપણે જે નવો કાયદો 1/7/2024થી જે અમલમાં આવવાનો છે એના માટે આપણે તાલીમ રહ્યા છીએ અને રેગ્યુલર આપણે 30 મિનિટ સુધી રેગ્યુલર આપણે અલગ અલગ માર્ગદર્શન પણ દીદીનું આપણે લીધું અને આજે 21 જૂન 2024માં જે આપણો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એના અનુસંધાને દીદીએ આપણું સ્વાસ્થ્ય સારું રહે, આપણા પોલીસ પરિવારનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આજે યોગ દિવસનું આયોજન કર્યું છે। યોગ એ આપણી આંતરશુદ્ધિ માટેનો યોગ છે ભાઈ। એક દિવસ અહીંયા આપણે યોગ કર્યો એટલે યોગ નહીં, રેગ્યુલર આપણે ઘેરે પણ તમે યોગ અને પ્રાણાયામની ક્રિયા કરી શકો અને પોતાનું શરીર સારું રાખી શકો। એ અનુસંધાને દીદીએ અહીંયા જે આપણે પ્રેરણા આપી છે, તો આજે આપણે દીદીના આશીર્વાદથી અહીંયા આપણે યોગ કરશું, પ્રેક્ટિસ કરશું અને રેગ્યુલર હું પણ એવી આશા રાખું કે આપણા જે એ ડિવિઝનમાં સાહેબની પણ એવી ઈચ્છા છે કે આપણી પોલીસ ફિટ હોવી જોઈએ, તો આખું વર્ષ આપણે રેગ્યુલર ઘેરે 30 મિનિટ સવારમાં ઉઠી, આપણે આમ તો લેટ થઈ જાય, રાત્રે મોડા સુધી આપણે 12 વાગ્યા સુધી દીદી અમે ઘેરે પહોંચીએ ત્યારે 12 વાગી જાય, એટલે અમારે અડધી નાઇટ તો અહીંયા જ પૂરી થઈ જાય પોલીસ સ્ટેશનમાં। એટલે પણ હું એવું માનું કે સવારમાં તો પણ 5:30-6 વાગે ઉઠી 30 મિનિટ પોતાના જીવન માટે 30 મિનિટ કાઢો એ હું ચોક્કસ આશા રાખું છું। અને આજે આપણને છેલ્લા 5 દિવસથી સાહેબે તો આભાર માન્યો જ, પણ હું વડોદરા પોલીસ વતી હું આભાર માનું છું દીદી કે અમને આવો પવિત્ર હોલ, અમારા માટે નાસ્તાની અને ચાની રેગ્યુલરની વ્યવસ્થા, એટલો બધો અમને આનંદ કે અમારું પોલીસ સ્ટેશનમાં પણ આવી સુવિધા નથી, અમારા પોલીસ સ્ટેશનમાં આવી પવિત્ર જગ્યા પણ નથી ને અહીંયા અમે દરવાજાની અંદર આવતા ને અમે બધું ભૂલી જતા, મર્ડર થયું હોય, મારામારી થઈ હોય, રાતના કોઈ પણ બનાવ બને તો અમે ટેન્શનમાં આવી જઈએ, પણ અહીંયા આવીને એટલે બધું જો મોબાઈલ સામે પડ્યા, 1 વાગ્યા સુધી કોઈનો સિમ્પલ ફોન ન આવે મારે, એટલે મને શાંતિ, મેં કે અહીંયા કાયમ આવવું જોઈએ ફોન તો ન આવે, એટલે મને એવું લાગે કે અહીંયા 5-6 દિવસથી હું અહીંયા છું, તો હું મારો તો લગભગ 2 જ કલાક મને ફાળવેલા હતા, પણ હું અને એસીપી સાહેબ અમે 5-6 કલાક અહીં તમારી સાથે રહેતા અને રેગ્યુલર મેં 1 વગાડ્યો છે અહીંયા, અને ફરીવાર દીદી અમને આશીર્વાદ આપતા એટલે બ્રહ્મ ભોજન અહીંયા અમારું થતું, એટલે મારે તો 2 વાગી જતા, એટલે રેગ્યુલર પણ મને કોઈ ગંભીર એવો પ્રશ્ન નથી આવ્યો કે તાત્કાલિક મારે પોલીસ સ્ટેશને જવું પડ્યું। એટલે જ આ જગ્યાનું મહત્ત્વ તમે ફરીવાર સાંભળો, આ જગ્યાના દરવાજાની અંદર આવો, તમને બધાને અનુભૂતિ કેવી શાંતિની અનુભૂતિ થાય ને, એટલા માટે જ આ યોગનું મહત્ત્વ આપણે એવું માનવાનું, તો રેગ્યુલર ભગવાનનું ધ્યાન ધરવાનું અને 30 મિનિટ આપણા શરીર માટે બહુ ઉપયોગી છે। અને હવે તો આપણે ભાઈઓ પાસે જ માર્ગદર્શન લેવાનું છે। આજે મને અહીંયા દીદીએ બોલવાની તક આપી તે બદલ હું દીદીનો પણ આભાર માનું છું। જય હિન્દ।